કેશોદમાં યુવાને લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર વિરુદ્ધ ગુનો નોંધાયો છે। કેશોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી યુવતી સાથે સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી લલચાવી ફોસલાવીને કેશોદના મકસૂદ ચોક વિસ્તારમાં રહેતા માહિરભાઈ મુસાભાઈ મહિડા પોતાના ઘરે અને દુકાને વારંવાર દુષ્કર્મ આચર્યું હોય ત્યારે યુવતીએ લગ્ન કરવાની વાત કરતા યુવાન પોતાના ઘરે પરિવારજનો સાથે વાત કરવા બોલાવતા યુવાનના પિતા મુસાભાઈ મહિડા અને પુત્ર માહિરભાઈ મુસાભાઈ મહિડા અને યુવતીને અપશબ્દો આપી અને જ્ઞાતિ પ્રત્યે હળગુત કરતા લગ્નની આપેલી લાલચ પૂરી કરવાનો ઈરાદો ન હોવાનું લાગતા યુવતીએ કેશોદ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી પોલીસ ઇન્સ્પેક્ટર પીએ જાદવ સમક્ષ પોતાની આપવીતી સંભળાવતા ભારતીય ન્યાય સંહિતાની કલમ 64(2)(m) 82 તેમજ 296 351(3) તેમજ 54 તેમજ એટ્રોસિટી એક્ટ કલમ 3(1)(w) તેમજ 3(2)(5)(3)(1) હેઠળ માહિર મુસાભાઈ મહિડા અને મુસાભાઈ મહિડા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ ડીવાયએસપી બીસી ઠક્કરના માર્ગદર્શન હેઠળ હાથ ધરવામાં આવી છે। લગ્નની લાલચ આપી દુષ્કર્મ આચરનાર અને જ્ઞાતિ પ્રત્યે હળગુત કરનાર પિતા પુત્ર માહિરભાઈ મુસાભાઈ મહિડા અને મુસાભાઈ મહિડાને ઝડપી લેવા કેશોદ પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કર્યા છે। જે કેસની ગુજરાતી સાથે રાજુ પંડ્યા કેશોદ પોલીસ સ્ટેશન ખાતે બળાત્કાર તેમજ એટ્રોસિટીનો ગુનો દાખલ થયેલો છે, જેમાં ભોગ બનનાર કે જો કેશોદ તાલુકાના રહેવાસી છે કે જો આજથી 3 વર્ષ પહેલાં આરોપી માહિર મુસાભાઈ મહિડાના સંપર્કમાં આવેલા હતા, જેઓને આરોપીએ ભોગ બનનારને લગ્નની લાલચ આપી તેની સાથે અવારનવાર શરીર સંબંધ બાંધી અને દુષ્કૃત્ય કરેલું હોય, જે અંગે ભોગ બનનારે આરોપીના ઘરે જઈ અને તેઓને લગ્નનું કહેતા તેઓએ લગ્નની ના પાડી દીધેલ હોય, જેથી કરીને ભોગ બનનારે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપતા કેશોદ પોલીસને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે, જેમાં આરોપી તેમજ તેના પિતા મુસાભાઈ મહિડા કે જેઓએ પણ અપનાવવાની ના પાડેલો હોય તેમજ જ્ઞાતિ વિરુદ્ધ હળગુત કરેલું હોય તેઓ બંને ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે।